હવે શતમાસો શરૂઆત કરશું એક સ્થિતિ દ્વારા. શાવિકાબેન બોલજો. प्रणाम सर, आज्ञा आपशो जी. હાજી. पुद्गल परावर्तो अनंता में किधा संसार मां भटक्यो अनंती वार वड़ी योनि 84 लाख मां पाम्यो महापुण्योदय शासन तमारू आ भवे पामी तने आ भव मने भमभू नथी मारे हवे पामी तने आ भव मने भमभू नथी मारे हवे. प्रणाम सर. પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજર્ણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચનમુકારો સબ્બ પાવપણાસણમ, મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ શતમાસો. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. એ શાસનની અંદર શુદ્ધ જ્ઞાન રૂપી અનેક રત્નો મૂકીને ગયા છે. એક એક ગ્રંથ અમૃત સમાન છે. આ એવું જ્ઞાન છે જે જ્ઞાન સાંભળતા, જીવનમાં ઉતારતા સતત શાંતિનો અનુભવ થાય છે. પુખરવર્દી વઢ્ય સૂત્રની અંદર ક્લિયર લખે છે કે જાય જરા મરણ શોક પણાસણસ, જન્મ જરા મૃત્યુ શોક આ બધાને દૂર કરનાર જો કોઈ હોય તો આ છે શુદ્ધ જ્ઞાન. આ શુદ્ધ જ્ઞાનની પરંપરામાં આપણને 350 વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબે બનાવેલો એક ગ્રંથ મળ્યો, શાંત સુધારસ. અદ્ભુત ગ્રંથ. એક એક ભાવનાની અંદર આગળ વધતા આજે આપણે નિર્જરા ભાવનાની વિચારણા કરી રહ્યા છીએ. નિર્જરા એટલે જે કર્મ લાગેલા છે, મેં જે પણ કર્મ બાંધ્યા છે એ દરેક કર્મ હજી ઉદયમાં નથી આવ્યા અને આવતા પહેલા એને નાશ કરવા માટે પ્રભુએ બતાડ્યો છે તપ નામનો ધર્મ. દાન ધર્મ પુણ્યની વૃદ્ધિ કરાવે, શીલ ધર્મ પાપને આવતા રોકે, આચારની શુદ્ધિ કરાવે, તપ ધર્મ આત્માની શુદ્ધિ કરાવે. જેટલા કર્મ લાગ્યા છે કર્મને તોડી તોડીને શુદ્ધ કરે. અને આ ત્રણેય દાન, શીલ અને તપ ભાવપૂર્વક થાય એટલે વિશેષ આત્મા શુદ્ધિ થઈને સિદ્ધિ ગતિને પામે. ગઈકાલે શરૂઆતના 6 તપ, જેને બાહ્ય તપ કહેવાય છે, જે કોઈ પણ કરી શકે છે, મિથ્યા દ્રષ્ટિ જીવ પણ કરી શકે છે, એ તપ આપણે જોયો. શાંતિથી એક વિચાર કરો કે આપણને આટલી સરસ તક મળી છે કર્મને તોડવાની, તો આપણે કેમ ના કરવી. આ અનશન નામનો જે તપ, ગઈકાલે પણ વાત કરી હતી પણ ફરી રિપીટ કરું છું, કેટલા બધા જીવો કરે છે. અનશન એટલે ન ખાવું. કેટલાય આ જગતમાં એવા જીવો છે જેને ખાવાનું નથી મળતું, પણ છતાં એમના કર્મ તૂટતા નથી. એ 1000 વર્ષ સુધી મહેનત કરશે ને
ત્યારે જેટલા કર્મ નહીં તૂટે ને, હું ખાલી 1 સેકન્ડ ઈચ્છાપૂર્વક આહારનો ત્યાગ કરીશ, કર્મ તૂટી જશે. ઉણોદરી નામનો તપ. પહેલા તો સમજો, અમુક જીવો છે જેને મળતું જ નથી, પણ જેને મળે છે એને પણ પૂર્ણ ક્યાં મળે છે. ઘણીવાર અમે ટેરેસ પર કબૂતરને ચણ નાખવા જઈએ છે, ત્યારે ઘણીવાર અમુક દ્રશ્યો જોઈએ છે કે એક બળવાન વ્યક્તિ, કબૂતરમાં જે બળવાન હોય એ કોઈને ખાવા જ ના દે, બધું પોતે ભરે. આ સમજી લો શું થઈ રહ્યું છે. પહેલા નંબરમાં ખાવા જ ના મળે, બાય ચાન્સ મળી બી ગયું તો એ પૂરું ના મળે. બોલો, ઉણોદરી નામના આવા તપ કેટલાય ભવોમાં કર્યા છે, પણ એ બધા ઈચ્છા વગરના. ભિખારીની વાત લઈ લો, બિચારા મજૂરોની વાત લઈ લો, કેટલાય એવા જીવોની વાત લઈ લો. સવારે અને સાંજે, બપોરનું તો સ્કીપ જ હોય. ઉણોદરી સહેજે થઈ જાય છે એ લોકોને, છતાં આપણા જેવા કર્મ નથી તોડી શકતા. વિચારજો તમે, ઈ ભવની અંદર કર્મ એ રીતે તોડવા છે કે આજે તોડવા છે. આગળ વધીને વૃત્તિ સંક્ષેપ, જેની આપણે વાત કરી હતી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી, ભાવથી, બધી રીતે. આ લોકોને તો ઈચ્છા પ્રમાણે તો કઈ મળતું જ નથી. બધું વધેલું, ઘટેલું, સડેલું, બળેલું, જે કોઈ નાખી જાય એ ખાવાનું. આપણી જ કામવાળીની વાત લઈ લો, આપણા નજીકમાં ભટકતા કૂતરા વગેરેની વાત લઈ લો, ક્યાં ઈચ્છા પ્રમાણે મળે છે. આપણા ઘરની અંદર 25 વાનગી બની હોય, આપણી કામવાળી બધી જ વસ્તુ જોતી હોય, બધી થોડી કે એ વાપરી શકે છે, બધી થોડી કે આપણે એને આપીએ છીએ. હોટેલની અંદર જે માણસ વેટર તરીકે કામ કરે છે, 500 જાતની વાનગી લોકોને સર્વ કરે છે, પણ એ ખાઈ શકવાનો છે? વિચારી જુઓ, વૃત્તિ સંક્ષેપ અનાયાસે તો એ ભવોમાં પણ આપણે ભોગવ્યા છે બધા આવા કર્મ. એ ભવમાં પણ આ રીતે તો અકામ નિજરા કરી છે. રસ ત્યાગ, એ પણ જોઈ લો, દરેક ભવમાં અલગ અલગ રીતે. ગાયની પાસે કોઈ દાળ ભાત મૂકી જાય, કોઈ દાળ મૂકી જાય, કોઈ ખાલી રોટલી મૂકી જાય, બરોબર ને? હવે એ રસ વાળો આહાર છે એના માટે, સાવ નીરસ આહાર. અને એમાં ઘણીવાર કોરી એમને એમ પડી હોય, સુકાઈ ગઈ હોય, એવી પણ એ ખાય. અરે એ તો બધું હજી ઘણું સારું છે. નીચે માટી પડી હોય, માટી સાથે રોટલી અડે, માટી ખાય, રોટલી ખાય એટલે જોડે માટી આવે. વિચારો, કેવા કેવા ભવમાં કેવા કેવા આહાર આપણે લીધા છે, છતાંય કર્મ નથી તૂટ્યા. અને આ ભવમાં બહુ મોટી તાકાત છે ઈચ્છાપૂર્વક તોડવાની. કાય ક્લેશની વાત કરો છો આપણે, આપણાથી સહન નથી થતું. તમે ખાલી એમ શાંતિથી વિચારો, આજ પૂર્વેના જેટલા ભવ, ચલો ભવ જોવા દો, આપણી આજુબાજુના લોકોને જોઈ લો, આપણો ભૂતકાળ અને આપણો ભવિષ્યકાળ જોવો છે ને, આપણી નજીકના દરેક લોકોને જોઈ લો. એ લોકોને જે શરીર મળ્યું છે ને, કાયા મળી છે, જે શક્તિ મળી છે, એ લોકો એનો વપરાશ ક્યાં કરી રહ્યા છે? એ લોકો કેટલું કાયાને કષ્ટ આપી રહ્યા છે? અમારે ત્યાં પાઇપલાઇનનું કંઈક કામ ચાલુ હતું. સવારથી સાંજ સુધી જે મહેનતો કરે એ લોકો, દોરી જોર જોરથી ખેંચે, કેટલી શક્તિનો વપરાશ એમાં જતો રહે, કેટલી શક્તિનો વપરાશ એમાં જાય. એને મળેલી શક્તિનો વપરાશ ક્યાં થઈ રહ્યો છે જુઓ. આખી જિંદગી એ શું કામ કરવાનું જોઈ લો. જે માણસ ગટર સાફ કરવા વાળો છે, એની જિંદગી આખી સેવા પૂરી થવાની.
જે માણસ ટ્રક ડ્રાઈવર તરીકે છે, આખી જિંદગી એ કાયકલેસ જ છે ને. સળંગ ડ્રાઇવિંગ કરીને જુઓ 2 દિવસ. બેક પ્રોબ્લેમ આવી જશે ને કઈ ને કઈ બીજા પ્રોબ્લેમ આવી જશે. છે કે નહીં કાયકલેસ? શાંતિથી વિચારો. એ રોજ કચરાવાળો કચરો લઈને જાય. કોઈને ગમે કચરો હાથમાં પકડવો? છે જ ને કાયકલેસ. કેટલું ઉપાડે છે? કેટલા માણસો અહીંયા વજન ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલે ત્યારે માંડ ₹50 મળે. નથી થતો કાયકલેસ? શું કર્યું આપણે જુઓ? એ લોકો આટલું કાયકલેસ કરે છે, છતાંય કશું નથી મળતું. અને આ બધામાં પણ કોઈ કર્મની નિજરા વિશેષ તો કશું જ નહીં. ખાલી આમાંય એ લોકોની વૃત્તિ હોય, એક સમયનું ભોજન મળે. આપણે તો આવા કોઈ દુઃખો નથી. ન ભાર ઉપાડવાનું છે, ન કચરો સાફ કરવાનો છે, ન ગટર સાફ કરવાની છે, ન કોઈના ઘરના વાસણ, ઝાડુ, પોતા આપણે કરવાના છે. આપણા ઘરનાય બીજો કરી જાય. સમજો તમે? આપણા ઘરનાય બીજો કરી જાય. શું કાયકલેસ કર્યો આપણે? ક્યાં કર્મ તૂટે છે? આપણે તો બીજા આપણા માટે ઘસાતા નથી ને બીજા માટે ઘસાતા નથી. સમજ્યા ને? આપણા ગુણોની વૃદ્ધિ માટે જે થોડું ઘણું સહન કરવું, સામાયિક આદિ ક્રિયાઓ કરવી, જે કાયકલેસ છે એ નથી ઘસાતા. અને કર્તવ્ય જેને કહેવાય, ખાલી કર્તવ્યની વાત કરું છું. કર્તવ્ય જેને કહેવાય, એના માટે કરીને કોઈના માટે ઘસાવવું પણ નથી બોલો. એ પણ એક જાતનો કાયકલેસ જ છે. કોઈના પાછળ ઘસાવવું નથી આપણે. દીકરા માટે, દીકરી માટે કહી દઈએ કે આ છે, આમ છે, બસ પતી ગયું. શાંતિથી વિચારી જુઓ શું કરવું છે. 2 ગેસ્ટ ઘરે આવવાના હોય ને તો આપણે કહી દઈએ કે ભાઈ ડાયરેક્ટ હોટલમાં જઈએ. હા, આ ઈઝી ઓપ્શન થઈ ગયું છે હવે. ઘરે બોલાવાના જ નહીં, ડાયરેક્ટ ક્યાં મળવાનું ખબર છે? હોટલ પર મળવાનું. ખોટું કાયકલેસ કોણ કરે આટલો બધો? પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? અથવા ગેસ્ટ ઘરે આવવાના હોય તો 2 માણસો રાખી દઈએ આપણે. કે ઈ રોટલી ઉતારશે, ઈ શાક બનાવશે, બધું કરશે, આપણે ખાલી બેસશું શાંતિથી. આપણા વડીલો, તમે સમજો, આ કર્તવ્ય છે ઈ નથી થતા. ન આપણા માટે કાયકલેસ થાય, ન બીજા માટે થાય. તમે ખાલી કલ્પના કરી જુઓ કે આપણે શું સહન કર્યું, શું કાયકલેસ કર્યો. અત્યારે કશું નહીં કરીએ ને તો પછી મેં જેવા બતાવ્યા ને એવા બધા કાયકલેસ થશે. પછી બધું આવું થવાનું છે. વિચારી જુઓ કે મારે કરવું શું છે? થોડું સહન કરવાનું છે. થોડું. પોતાના માટે. નજીકનું જે કર્તવ્ય છે એના માટે. કર્મ તૂટશે. વિચારી જુઓ. સ્માર્ટ બની જાઓ. સંલીનતા. બીજા બધા જુઓ, બધા એ પણ સંલીનતા નામના તપ કરે છે. જેના લગ્ન નથી થતા, બિચારા બળજબરીએ બ્રહ્મચર્યનું પાલન કરે છે કે નથી કરતા? સમજાય છે? બળજબરીએ. થઈ જ રહ્યું છે. જે કોઈકની અંડરમાં કામ કરી રહ્યા છે. કોઈક બોસની અંડરમાં કામ કરે છે. હવે એ ગુસ્સા ઉપર કંટ્રોલ કરી જ રહ્યો છે ને, કારણ કે ગુસ્સો કરે તો બોસ કાઢી મૂકશે. સંલીનતાનો તપ તો એ પણ કરી રહ્યો છે. સમજો છો? પાંચેય ઇન્દ્રિય જે મળી છે એ સામે જે સુખ મળે છે. પોતાની મજબૂરી એવી છે. પોતાની મજબૂરી એવી છે કે રસગુલ્લા વેચે ખરી પણ રસગુલ્લા ખાઈ ના શકે. ઇન્દ્રિય પર કંટ્રોલ રાખવો જ પડે. ન રાખે તો પોતાનું ઘર કેવી રીતે ચાલે? એક વસ્તુને વિચારો કે આવા એક જે 6 એ 6 તપ બતાવ્યા ને આપણને, એ આજ પૂર્વે અનેક ભવમાં કર્યા છે અને અત્યારે પણ ઘણા જીવો કરી રહ્યા છે. પણ એ બધા જ ઈચ્છા વગર થઈ રહ્યું છે. એટલે આપણે અમુક જ ક્ષણ ઈચ્છાપૂર્વક કરશું અને એ લોકો 100 વર્ષ સુધી પણ ઈચ્છા વગર કરશે, તો પણ એના કરતા વધારે કર્મની નિજરા આપણી થશે.
શું કરશું બોલો હવે? લાગે છે કરવા જેવું? લાગે છે ફાયદો? પ્રોપર બિઝનેસમેન છીએ, વિચારો ને શાંતિથી. મળેલી શક્તિને ક્યાં વાપરવી એ તો વિચારો. પ્રભુની અનહદ કૃપા છે કે કોઈ નીચા લેવલના કામ આપણે કરવાના નથી આવ્યા. સમજો કે ડ્રાઈવર તરીકે કામ કરવાનું આવે ને, તો આંખની શક્તિ, કાનની શક્તિ, શરીરની શક્તિ બધી ક્યાં વપરાવાની? ખાલી ડ્રાઇવિંગ કરવામાં, સામે જોવામાં, હોર્ન સાંભળવામાં, ચલાવવામાં. આખી જિંદગી સવારથી સાંજ સુધી બધી શક્તિ, આખો મનુષ્ય ભવ ડ્રાઇવિંગ કરવામાં વેસ્ટ. ભવ જ એવો મળશે. માછીમારના ઘરે જન્મ મળી ગયો, આખી જિંદગી શેમાં વેસ્ટ થઈ જશે? વિચારો તો ખરી. અત્યારે કશું સહન નથી કરવું મારે, તો પછીનો ભવ જોઈ લો. આખી જિંદગી વેસ્ટ. આમ ઘણીવાર અંદરથી લાગે કે શું આખી જિંદગી આ જ કરે છે. હું પહેલા એક બીજી જગ્યાએ રહેતો હતો 15 એક વર્ષ પહેલા. હમણાં કોઈ કારણોસર લોકડાઉન પહેલા જવાનું થયું. તો ત્યાં આગળ જે અંકલને લોટ, ઘઉં દળે ને, લોટ ને બધી ચક્કી જેને કહેવાય, ઘઉં ને બધું પીસે, એ ચક્કી વાળાના અંકલને મેં 15 વર્ષ પહેલા જોયા હતા. એ જ અંકલ અત્યારે પણ એ જ કરી રહ્યા છે. આખી જિંદગી બસ ખાલી લોકોના ઘઉં ને બધું લેવાનું ને પીસવાનું. ક્યાં જઈ રહી છે એની જિંદગી? વ્યાસ 100 લખી કે આપણી પાસે એવા કોઈ કામો નથી જેમાં આપણો સમય વેસ્ટ જાય. આપણી પાસે આ બધી મળેલી એક એક શક્તિઓ આત્માની ઉન્નતિ માટે વાપરવાનો સમય મળ્યો છે. સમજાય છે? જ્ઞાન ભણવા માટે આંખ, કાન, આ બધું મળ્યું છે. પ્રભુની આજ્ઞા પાળવા માટે આ બધું મળ્યું છે. સમય છે આપણી પાસે. આ એક એક જીવને બતાવો તો ખરી, ક્યાં સમય છે એની પાસે? પેલો દરજી બિચારો મનમાં એક જ રમે, જેટલું કાપડ આવે થોડું છુપાવો, થોડું કરો. ડોક્ટરના અંદર રહેલા જે માણસો, ડોક્ટરો સતત કઈ વિચારધારામાં રમતા હોય, એ લોકોની વિચારધારા 24 કલાક શું ચાલે, આખી જિંદગી શું ચાલે? તમે વિચારો શું આપ્યું છે પ્રભુએ, કેવું શાસન આપ્યું છે. શાસન સાથે એટલી તો સગવડો આપી છે કે આપણો સમય, આપણી શક્તિ આપણે ધર્મના માર્ગે વાપરી શકીએ. શું કરશું બોલો? આજે આ ભાવમાં મળેલી આટલી બધી ફ્રીડમ જો યોગ્ય જગ્યાએ નહીં વાપરીએ ને, તો પછીના આ જેટલા પણ દાખલાઓ આપ્યા ને, આ બધા ભાવ આપણા નક્કી. કારણ કે આપણી નજીકમાં દેખાતો બધો આપણો ભૂતકાળ ને એ જ આપણો ભવિષ્યકાળ. જો યોગ્ય પુરુષાર્થ નહીં થાય તો નક્કી કરી જુઓ, ગધેડા બનીને આખી જિંદગી ભાર ઉપાડવો છે? વિચારો. કોઈ તાકાત નથી આપણી, ધ્યાન રાખજો. આંખમાંથી આંસુ પડી જશે જ્યારે એની અવસ્થાઓ જોશો તો. ગાય બનીને, બળદ બનીને ખેતરોમાં ખેડવું છે બધું. કલ્પના તો કરો આ બધી એક એક દશાની. શું સહન કરવા જેવું આમાં? મને તો ખરેખર લાગતું જ નથી આમાં શું સહન કરવા જેવું છે. આજે 6 પ્રકારના તપ હજી મેં બતાવ્યા, એમાં શું એવું છે કે જે ના થઈ શકે? 12 પ્રકારના તપ રોજે રોજ કરવા છે. જે રીતે થઈ શકે એ રીતે. કેટલા બધા ઓપ્શનો આપણને આપે છે કે તોડો, ગમે તેમ કર્મને તોડો. જો આગળ વધવું છે તો તોડો કર્મને. આગળ વધીએ છે. 6 પ્રકારના બાહ્ય તપ પછી આવે છે 6 પ્રકારના અભ્યંતર તપ. એમ કહેવાય છે કે અભ્યંતર તપ કોણ કરી શકે? સમ્યક્ત્વ પામવાની યોગ્યતા વાળો અથવા તો સમ્યક્ત્વ પામેલો. એટલે સામાન્ય જીવ તો કરી જ ના શકે. તમે બધા તો સમ્યક્ત્વ પામવાને યોગ્ય અથવા તો સમ્યક્ત્વ પામેલા હશો, રાઈટ? ન હોય તો આપણે પ્રયત્ન કરવાનો. હારવું નથી, સમ્યક્ત્વ તો લઈને જ જવું છે. આ ભાવમાં એક તો જીદ રાખવાની જ કે પ્રભુ સમ્યક્ત્વ તો જોઈએ જ, બીજું તારે આપવું હોય કે ના આપવું હોય, આ તો જોઈએ જ છે.
સમ્યક્ત્વ પામેલો જીવ અથવા તો પામવાની યોગ્યતા વાળો જીવ અભ્યંતર તપ આદરી શકે. અભ્યંતર તપમાં સૌથી પહેલો બતાડ્યો છે પ્રાયશ્ચિત. પાયચિત્તમ વિણવ વિયાવચ્ચમ તહેવ સજ્જાઓ જાણમ ઉસગોભ્ય અભિંતર ઓ તવ હોય. નાણમીની એક ગાથા છે જેમાં આ વાત બતાવી છે. પહેલું પ્રાયશ્ચિત નામનો તપ બતાડ્યો છે. પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરવું, નિર્મળ કરવું. જે ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ બધી જ ભૂલોને રિયલાઇઝ કરવી કે આઈ વોઝ રોંગ. કારણ કે પાપ પાપ લાગતું જ નથી. સૌથી મોટી ભૂલ જ આ છે. એના માટે નથી લાગતું કારણ કે આજુબાજુ વાળા બધા જ લોકો એ કરે છે. વર્ષો પહેલા અગર સ્વિમિંગ પુલમાં જવું હોય ને કે હોટલમાં બેસવા કે મૂવી જોવા જવું હોય ને તો આજુબાજુ ચેક કરતા કે કોઈ જોતું નથી ને કોઈ. અને અત્યારે તો સમજી ગયા ને, હું જેની વિચારણા કદાચ કરું ને તો એ મારી પહેલાનો બેઠેલો હોય ત્યાં આગળ. એટલે પાપ જેવું તો કઈ લાગતું જ નથી. તો ગિલ્ટ ફીલ થવાનો તો કોઈ સવાલ જ નથી. જે વ્યક્તિને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા છે, પ્રભુના વચન પ્રત્યે શ્રદ્ધા છે, કે આ ખોટું છે, ભલે કરવું પડે છે, કરું છું, હજી શોખ નથી છૂટતો, હજી સંસ્કાર એવા છે, મે બી જે બી કારણો છે, પણ ખોટું 100% છે. આ દ્રષ્ટિ જેનામાં આવે, એ વ્યક્તિ જ આલોચના લઈ શકે. જે વ્યક્તિને ભવિષ્યમાં કર્મ નથી ભોગવવા એ જ વ્યક્તિ આલોચના લે. બોલો આપણે ભોગવવા છે ભવિષ્યમાં કર્મ? નથી ભોગવવા. એક નાનકડો પ્રયત્ન કરવો છે, ખાલી નાનકડો. ઘણા ખરા શાવક શાવિકાઓએ આલોચનાઓ લીધી છે, ભવ આલોચના. પણ હજી પણ જેની પણ આ ભવ આલોચના બાકી હોય, પાપ કરતા શરમ નથી રાખી, તો પાપની આલોચના લેતા શરમ નથી રાખવાની. અને આપણે જેની સાથે કર્યા છે કે જેના માટે કર્યું છે એને ક્યાં કહેવાનું છે? આપણે તો કોઈ પણ એક યોગ્ય આપણી નજીકમાં રહેલા આચાર્ય ભગવંત જેની સામે છે ને આઈધર તમે બધું જ બોલી જાઓ, આઈધર આલોચનાની બુક છે, એ બુકની અંદર લખેલા જે પોઈન્ટ્સ છે એના આધારે તમે આખું શોર્ટ નોટ રેડી કરો અને ગુરુ ભગવાનને આપી દો. તમને ખબર છે પ્રભુ મહાવીરે પૂર્વ ભવની અંદર જે ભૂલ કરી, કાનમાં શીશુ રેડ્યું, બરોબર ને? આ ભૂલ હતી, પણ એનાથી મોટી ભૂલ શું હતી ખબર છે? ભૂલ થયા પછી એની આલોચના ના લીધી ને એની સૌથી મોટી ભૂલ. ફરીથી વાત કરું છું, ભૂલ થયા પછી આલોચના ન લેવી એની સૌથી મોટી ભૂલ. આપણે શું કરવું છે? આપણે શું કરવું છે? અજ્ઞાનતાથી, મજબૂરીથી, શોખથી, આળસથી, જે પણ રીતે જે કર્મ બંધાયું તે દરેકે કર્મને યાદ કરીને આપણે આલોચના લેવી છે. ગ્રુપ પર ફરીથી એકવાર એની પીડીએફ મોકલી દેવામાં આવશે. જેને પણ ફરીથી લેવી હોય તો ખાસ લેજો. તમે જોઈ લો જેને કર્મના ઉદય આવ્યા છે, કેમ આવ્યા? કારણ કે આલોચના નથી લીધી. અંજના સતીને કેમ કર્મ ઉદયમાં આવ્યું? કર્મ બાંધ્યું પણ આલોચના લેવાની રહી ગઈ. કર્મ સત્તા બહુ ક્લિયર છે. તમે આલોચના લઈ લો તો નહીં ઉદયમાં આવે. કૃષ્ણ મહારાજાની પત્ની રાણી રૂકમિણી કેમ 16 વર્ષ સુધી પુત્રનો વિયોગ રહ્યો? કારણ ભૂલ થઈ, પણ ભૂલ થયા પછી આલોચના લેવાની રહી ગઈ. પ્રભુ મહાવીર અભિમાન થયું, નિજગોત્ર કર્મ બાંધ્યું. બાંધ્યું એનો વાંધો નથી, પણ બાંધ્યા પછી વાંધો નથી એટલે બંધાઈ ગયું. ચલો સંજોગો આવ્યા અને બંધાઈ ગયું. પણ પ્રભુ સાક્ષાત હાજર હતા, આલોચના લઈ શકતા હતા. આલોચના લેવાનું રહી ગયું, નિજગોત્ર કર્મ ઉદયમાં આવ્યું. જે જીવોના જીવનમાં જે દુઃખો આવ્યા છે,
આ દરેક દુઃખનું મૂળ કારણ છે આલોચના લેવાની રહી ગઈ. ચલો બધાનું છોડો. આપણા જીવનમાં આજે જે કંઈ પણ દુઃખ છે, કંઈક ને કંઈક તો દુઃખ છે જ. કોઈને પૈસાથી દુઃખ છે, કોઈને શરીરથી દુઃખ છે, કોઈને વ્યક્તિથી દુઃખ છે, કોઈને વ્યવહારથી દુઃખ છે. આપણા દરેક દુઃખના મૂળ કારણ પણ આપણે પોતે ભૂલ કરી પણ આલોચના લેવાની રહી ગઈ. આ આલોચના લેવાની જે સિસ્ટમ છે ને, એકચ્યુઅલી જોવા જઈએ તો આ જ ભાવ પૂરતી છે. કારણ કે તિર્યંશોના ભાવમાં તો કઈ સમજણ જ નથી. કોની પાસે આલોચના લેવા જશો? અરે ફીલ બી તો થવું જોઈએ ને કે આઈ વોઝ રોંગ. ગિલ્ટ જ ફીલ ના થાય આલોચના લેવા ક્યાં જશો? એ દેવી દેવતાઓ તો બિચારા એટલા મસ્ત છે પોતાના સુખોમાં. ક્યાં એ લોકો આલોચના લેવા જવાના? નરકના જીવો બિચારા આટલું દુઃખ ભોગવે છે, ક્યાં એ બધું કરવા જવાના? ઠીક છે મનથી એ લોકો કરે, પણ આપણે જે રીતે ગુરુ પાસે લઈએ ને ગુરુ જે રીતે આપે અને એમાં જે કર્મની નિજા થાય, એવું બીજી કોઈ ગતિમાં એટલી સિસ્ટમ નથી. જે પાપ યાદ હોય એ બધા લખો. જે યાદ ના હોય તો અપ્રોક્સ લખી દો કે આવું થયું હશે. એ જે આખી પીડીએફ છે ને એમાં 700+ પોઈન્ટ છે. ઘણી બધી વાતો યાદ આવશે બી ખરી, ન બી યાદ આવે તો એમને એમ લખી દેવું કે આવું થયું હશે. આલો એના બહુવિયા. આલોચના ઘણા બધા પ્રકારે છે. નય સંભરિયા પડીકમણ કાલે મૂળ ગુણ ઉત્તર ગુણે તમનિંદે તમચ ગરિહામી. દરેક મૂળથી ઉત્તરથી જે કદાચ યાદ ન પણ આવે પ્રતિક્રમણમાં કે આલોચના લેવામાં, બધાનું મિચ્છામી દુક્કડમ. રોજ 2 સમયે પ્રતિક્રમણ કરો, આવશ્યક ક્રિયા કરો. કદાચ યાદ ન પણ આવે ને તો પણ શાસ્ત્રકાર એટલી બોલો ઉદારતા રાખે છે. તમે કરતા રહો, બસ છૂટી જશે. કરતા રહો, છૂટી જશે. રોજ આત્માને નિર્મળ કરો. રોજ શરીરને નિર્મળ કરીએ છે, રોજ કપડાને નિર્મળ કરીએ છે, રોજ ગાડી ધોડાવીએ છે, રોજ ઘરને ક્લીન કરીએ છે, રોજ ટીથને પણ બ્રશ કરીને ક્લીન કરીએ છે ને, તો આત્માને કેમ નહીં? હજી પણ કહું છું, સમય છે. આલોચના લઈ લેજો. આ બહુ મોટું તપ છે. કોણ કરી શકે? કોણ સમ્યક્ત્વ પામવાને યોગ્ય જીવ કરી શકે અથવા સમ્યક્ત્વ પામેલો જીવ કરી શકે? નંબર 1, આલોચના પ્રાયશ્ચિત 10 જુદા જુદા પ્રકારે બતાડ્યું છે. આપણે એમાં વિશેષ ઉતરવું નથી, પણ ખાલી તમને સમજાવું છું. 10 અલગ અલગ પ્રકાર બતાડ્યા છે. કોઈને અન્ન વગેરેના ત્યાગપૂર્વક આલોચના થાય, કોઈ કાયોત્સર્ગ દ્વારા થાય, બધાની જુદી જુદી રીત હોય. આપણે આપણી રીતે પ્રયત્ન કરવાનો. નંબર 2, પાયચિત્તમ વિણવ. બીજો જે તપ બતાડ્યો છે શાસ્ત્રમાં, વિનય નામનો તપ. આપણને લાગશે વિનય એ તપ છે. યસ, વિનય એ તપ છે. વિનય એટલે શું? સિમ્પલમાં અહંકારનો ત્યાગ, એનું નામ વિનય. સંકિત જીવ, સમ્યક્ત્વ પામવાની યોગ્યતા વાળો જીવ અહંકારનો ત્યાગ કરે તો જ બની શકે. અહંકારનો ત્યાગ ખૂબ જરૂરી છે. આમ જોવા જઈએ તો આ બહુ મહત્વનો ગુણ. આમ જોવા જઈએ તો વિનય જે છે એ મહત્વનો ગુણ છે. વિનયથી વિદ્યા. વિનય હોય તો વિદ્યા આવે ને. સમજણ ક્યાંથી આવે? પૂર્વના સમજો કે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષય પસમે કદાચ તમને વિદ્યા મળી પણ જાય, પણ વિનય ના હોય ને તો એ વિદ્યા ફળે પણ નહીં. વિનય વિના વિદ્યા નહીં. વિદ્યા ન આવે તો વિવેક દ્રષ્ટિ ક્યાંથી ખુલે? વિવેક દ્રષ્ટિએ સમ્યક તો ક્યાંથી મળે? સમ્યક તો ના મળે તો દીક્ષા ના મળે. દીક્ષા ના મળે, સમજી ગયા ને, તો મોક્ષ ક્યાંથી મળે? આખી ચેન છે. બધાનું મૂળ વિનય છે. સૌથી પહેલા આલોચના એના માટે મૂકી કે આત્માને પહેલા શુદ્ધ કરી દો, અને પછી વિનયના ગુણની, એટલે કે એ જે બીજ છે એનું અંદર વાવેતર કરો. 7 અલગ અલગ પ્રકારે શાસ્ત્રમાં વિનય બતાડ્યો છે. કેટલા પ્રકારે? 7 અલગ અલગ.
જ્ઞાન, દર્શન, ચારિત્ર. જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને ઉપચાર અલગ અલગ પ્રકારો છે. જ્ઞાનનો વિનય એટલે શું ખબર છે? સિમ્પલ કે જે આ જગતમાં જ્ઞાન ભણે છે, જ્ઞાન ભણાવે છે, જ્ઞાનના સાધનો છે. જો અહીંયા આપ સર્વે કદાચ અહીંયા જોઈ શકો છો, વિનય 7 પ્રકારનો અહીંયા લખ્યો છે. ગુણવંતની ભક્તિ અને બહુમાન કરવું, અથવા તો આશાતના ના કરવી. આશાતના ના કરવી, સિમ્પલ. કોની? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને ઉપચાર. એ 7 પ્રકારનો, અથવા તો મન, વચન, કાયાને ઇન્ક્લુડ કરી દઈએ તો 4 પ્રકારનો. નીચે ફૂટનોટમાં લખ્યું છે, જ્ઞાન વિનય એટલે શું? કે જ્ઞાન અને જ્ઞાનીની બાહ્યથી સેવા અને ભક્તિ કરવી. જે જ્ઞાનના સાધન છે, જે આપણને જ્ઞાન સુધી પહોંચાડી રહ્યા છે, આપણને સાચું શું છે એ કેવી રીતે ખબર પડે? તો આ બધી પુસ્તક છે, આ બધી વસ્તુઓ છે, એના આધારે તો આપણે સમજી શકીએ છીએ. તો જ્ઞાનના દરેક સાધનોથી, જેટલા સાધનો છે જેનાથી આપણે જ્ઞાન મેળવી રહ્યા છે, તે દરેકે દરેકનો વિનય, અને જે આપણા જ્ઞાનદાતા છે તે દરેકે દરેકનો બાહ્યથી વિનય, અંતરંગ પણ પ્રીતિ, અને જે જ્ઞાન જાણ્યું છે તે સતત વિચારવું, વિધિપૂર્વક ગ્રહણ કરવું, સતત એનો અભ્યાસ કરવો, આ બધો જ જ્ઞાન નામનો વિનય છે. જો આપણા પૂર્વજો છે ને ઘણું મૂકીને ગયા છે આપણા માટે, ઘણા શાસ્ત્રો મૂકીને ગયા છે. આ બધા શાસ્ત્રો કોણ વાંચશે? હમણાં જ એક શાવકભાઈ સાથે વાત થઈ હતી, લગભગ 10 લાખ પ્લસ, કેટલા બોલું છું, 10 લાખ પ્લસ આપણી પાસે પ્રતો છે. સમજો તમે, આ બધી પ્રત કોણ વાંચશે? કેટલા ગ્રંથો છે આપણી પાસે. આપણા પૂર્વજો જે મહેનત કરીને ગયા અને આપણે ના ભણીએ, ના સમજીએ, તો એમણે કરેલી મહેનત નિષ્ફળ ગઈ. એમનો અવિનય થયો કે ના થયો? રોજ વાંચન કરવું, આ જ્ઞાનનો વિનય છે. જ્ઞાન ભંડારો સાચવવા, એને આગળ લઈ જવા, બધો એનો જ્ઞાનનો વિનય છે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેનો બહુમાન ભાવ. એ રીતે દર્શન, જે દર્શનીય છે, દરેકને ભક્તિ કરવી, એમની સેવા કરવી. ચારિત્ર, જેટલા પણ ચારિત્ર લેનારા છે એની પણ ભક્તિ કરવી. ઇન શોર્ટ, જ્ઞાન દર્શનમાં આપણા પ્રભુજી, જીનાલય આદિ, ચારિત્રની અંદર શ્રમણ, શમણી, ભગવંતો બધાની સેવા અને ભક્તિથી. આ એક તપ છે, ધ્યાન રાખજો. એનો જે વિનય કરીએ છે ને, આ બધો એક પ્રકારનો તપ છે. આ કરતા જાઓ, કર્મ તોડતા જાઓ, આ કરતા જાઓ ને કર્મ તોડતા જાઓ. કશું કરવા નથી, બસ ખાલી કર્મ તોડો. દરેક અલગ અલગ પ્રકારના કર્મ તોડવાના ભેદો છે. જો નીચે ચારિત્ર વિનય લખ્યું છે 3 નંબરની અંદર, અગર આપને વંચાય તો 5 પ્રકારના અલગ અલગ ચારિત્રની વાત કરી છે. એને શ્રદ્ધાપૂર્વક, કાયાવડે સ્પર્શના પૂર્વક આદર, પાલન, પ્રરૂપણ આદિ કરવું. ઘણું બધું છે આની અંદર. મન, વચન, કાયાથી પણ શુભ પ્રવૃત્તિઓ કરવી. ઉપચાર વિનય, ઉપચાર વિનય એટલે શું? ગુરુ પાસે જવું, એની ઈચ્છાને અનુસરવું, ગુરુના આહાર આદિ લાવવા વગેરે, આહાર આપવો, ઔષધ આદિ એમની સેવા કરવી, અવસરને ઉચિત આચરણ કરવું, ગુરુના કાર્યમાં હંમેશા તત્પર રહેવું. આવી અનેક પ્રકારથી બધા વિનયો શાસ્ત્રમાં બતાડ્યા છે. ચલ આ બધું છોડો, બહુ સિમ્પલ તમને કહું. આપણા વડીલ આપણા ઘરમાં છે, આપણા વડીલો આપણા ઘરમાં છે, એ પણ પૂજનીય છે. એનો પણ વિનય આપણા કર્મ તોડાવશે. એનો પણ વિનય આપણા કર્મ તોડાવશે. દરેકે દરેક વ્યક્તિ જે ગુણવાન આપણને દેખાય એનો વિનય કરવાનો છે. અતિચારમાં એક લાઈન આવે છે, તથા સંઘમાં હે ગુણવંત તની અનુપબ્રુહણા કીધી. આનો અતિચાર લાગે છે કે જે સંઘ છે, જે જ્ઞાની છે, જે ગુણવાન છે, એ દરેકની ભક્તિ કરવાની છે, દરેકનો વિનય કરવાનો છે. જો વિનય ના કરો, એના ગુણની અનુમોદના ના કરો,
તો આપણને દોષ લાગે છે. કરવાનું કઈ નથી, બસ ખાલી વિનય કરો, એને રિસ્પેક્ટ આપો, પતી ગયું, કર્મ તૂટી ગયા. છે કે નહીં ઈઝી? આપણા નજીકમાં કેટલા એવા લોકો છે, કેટલા બધા ગુણોને લઈને બેઠેલા છે. એ ગુણની દ્રષ્ટિએ એને જુઓ, એના ગુણની અનુમોદના કરો, પતી ગયું, કર્મની ઈજરા થઈ ગઈ. થઈ કે નહીં કર્મની ઈજરા? કેટલું ઈઝી છે, તમે વિચારો, કેટલું ઈઝી છે કર્મની ઈજરા કરવી. વિનય નામનો પ્રભુને રોજ આપણે નમસ્કાર કરીએ ને, નથી આવતું પેલામાં, તો પ્રણામો બી બહુ ફલો હોય, તને પ્રણામ પણ કરીએ છે, ઘણું ફળ મળે છે. કેમ? આ પ્રણામ એ તીર્થંકરને થયેલો વિનય છે. ગુરુ ભગવંત રસ્તામાં મળે, મથ એને વંદામી કરીએ. સાધુનામ દર્શનમ પુણ્યમ, કેમ કીધું છે? કેમ કીધું છે? સાધુના દર્શન કરો, કર્મની નિજરા થાય, પુણ્ય ઓન ધ સ્પોટ ઉપાર્જન થાય. સાધર્મિકની ભક્તિ કરો, આપણા વડીલોની સેવા કરો, આમ કર્મ તૂટે. આમ આવે છે ને ગુરુજન પુઆ, ગુરુજનની પૂજા જયવીરાયમાં માંગ્યું છે ને પ્રભુ પાસે. આનો વિનય કરવાથી કર્મ તૂટે છે. પ્રભુ ગર્ભમાં વિનય કરે, સમજો તમે? કેવો વિનય કહેવાય, કેવો કેવો વિવેક દ્રષ્ટિ કહેવાય, આમ કેવો વિવેક કહેવાય. આપણે પણ કરવાનું છે, કારણ કે આપણે પણ કર્મ તોડવા છે. આગળનો તપ છે, આ બધા બહુ ડીપ છે, પણ સિમ્પલ થી આપણે પ્રયત્ન કરવા છે. આગળનો તપ છે વેયાવચ. આ તપ એવો અદ્ભુત તપ છે, એવો અદ્ભુત તપ છે કે એકવાર આ વેયાવચ આપણે કરીને, તો જે વ્યક્તિને વેયાવચ કરી છે, એ વ્યક્તિની અંદર જે ગુણ છે, એ ગુણ વગર મહેનતે આપણી અંદર આવી જાય. એક નાનો દાખલો આપું. જેમ કે એક વ્યક્તિ પાસે 500 કરોડ રૂપિયા છે. કેટલા રૂપિયા કહું છું? 500 કરોડ. હું ખાલી એની સેવા કરું. સેવા એટલે એને જે કમ્ફર્ટ જોઈએ છે, એની અનુકૂળતા, એની બેઝિક જરૂરિયાત પૂરી કરું. શું થાય ખબર છે? 500 કરોડ મારા એકાઉન્ટમાં જમા થઈ જાય. તમે સમજ્યા કે નહીં સમજ્યા? તમારા એકાઉન્ટમાંથી માઇનસ નહીં થાય, તમે ટેન્શન નહીં લેતા. એટલે એવું નહીં થાય કે તમારા એકાઉન્ટમાંથી માઇનસ થઈને મારા એકાઉન્ટમાં આવશે. તમારા એકાઉન્ટમાં તો 500 કરોડ પડ્યા જ રહેશે, મારા એકાઉન્ટમાં 500 કરોડ બીજા આવશે. અને એનાથી પણ મોટી વાત તમને કહું, એ 500 કરોડ આવ્યા પછી જશે પણ નહીં. બોલો, સામેવાળાની અંદર રહેલો જે ગુણ, ફોર એક્ઝામ્પલ કે 500 કરોડ સામેવાળા પાસે છે, મેં સામેવાળાની ભક્તિ કરી છે, સામેવાળાની મેં વેયાવચ કરી, સામેવાળાને જે અનુકૂળ છે, જે કમ્ફર્ટ જોઈએ છે, એ કમ્ફર્ટ મેં એને આપી. મારા એકાઉન્ટમાં 500 કરોડ જમા થઈ જશે. અને જમા તો થયા, બરોબર છે, પણ કાયમ માટે, યસ, શબ્દ ફરી રિપીટ કરો, અપ્રતિપાતી ગુણ કીધો છે. એ ગુણ મારી અંદર કાયમ માટે સ્થિર થઈ જાય. બોલો, કેટલું અદ્ભુત આ શાસન છે, કેવા ગુણ આમ આપવા રેડી છે. બોલો, પેલો 500 કરોડ ભેગા કરવા કેટલી મહેનત કરે, અને મારે કેટલી મહેનત કરવાની? ખાલી થોડી ભક્તિ કરવાની, થોડી વેયાવચ કરવાની, મારી આજુબાજુના રહેલા વડીલોની ભક્તિ કરવાની, સેવા કરવાની. જો વિચારી તો શું મળી શકે છે? 500 કરોડ તો ખાલી દેખાય છે, અંદર રહેલા કેવા કેવા ગુણો મળે. તમે શાંતિથી વિચારો. એક એક શમણી ભગવંત, જે આખું જિંદગી સંયમનું પાલન કરે છે, કેટલું તપ કરે છે, કેટલું જ્ઞાન મેળવે છે, કેટલો વિહાર કરે છે, કેટલા ગ્રંથો ભણે છે. હવે આટલા ગ્રંથો, આટલા તપ, આટલા વિહાર, આટલું સંયમની જીવનનું ઉત્કૃષ્ટ પાલન હું કરી શકવાનો છું? નહીં. કરવાનું શું છે? ખાલી વેયાવચ. એ વેયાવચ કરી એટલે 50 વર્ષની અંદર એમણે જે નવકારના જાપ કર્યા ને, એ નવકારના જાપની અંદરથી મેળવેલી જે ક્ષમતા, જે ભાવ, એ બધા ભાવ, બધા ગુણો મારી અંદર સ્થિર થઈ જાય. છે કે નહીં ફાયદો?
જો જૈન શાસન ફાયદા જ ફાયદા બતાડે છે. સૌથી પહેલી શરૂઆત આપણા નજીકના વ્યક્તિઓની. બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી. સમજાય છે ને? આવે છે ને અતિચારની અંદર આ વસ્તુ. જે માંદા છે, માંદા એટલે બધી રીતે સમજી લેવાના માંદા. હા, શારીરિક, માનસિક બધી રીતે. ખાલી એની સેવા કરો. આપણા વડીલોની સેવા કરો સૌથી પહેલા આપણા ઘરેથી. ખાલી એની ભક્તિ કરો. એને જે શું જોઈએ છે મને એમ તો કહો. આપણા વડીલોને શું જોઈએ છે? 2 સારા શબ્દો, થોડો સમય આપી દો. કેટલો સંઘર્ષ કર્યો છે ને કેટલા ગુણો એમને મેળવ્યા છે. એક શાવિકાબેન હું જેમને મળ્યો, એમણે એમની જિંદગીની અંદર શિવાજી પાર્ક, ચોપાટી આવી કોઈ વસ્તુ નથી જોઈ. બોલો, ઘરમાં ને ઘરમાં ખાલી સાધુ સાધ્વીની વ્યાવ જ કરી છે આખી જિંદગી. આખી જિંદગી ખાલી સાધુ સાધ્વીની વ્યાવ જ કરી છે. કોઈ ગાર્ડન નથી જોયું, કોઈ થિયેટર નથી જોયું. અને સમતાનો ગુણ તમે જુઓ. આમ લાગે કે કેવી રીતે પોતાની અત્યારે એક એજ થઈ ગઈ છે, છતાંય કઈ વસ્તુ માંગે નહીં, કઈ વસ્તુ કે નહીં, કશું જ નહીં. આમ લાગે કેવી સમતા, કેવી સમતા ક્યારે આવી ગઈ? કારણ કે આટલા શમણી ભગવંતોની વ્યાવ જ કરી છે. જબરદસ્ત વ્યાવ જ કરી છે. આ વ્યાવચના ફળ સ્વરૂપે જબરદસ્ત એમને મળે. આ ભવની ભવો ભવ સુધી મળે. ધ્યાન રાખજો, આ શાસ્ત્રના શબ્દો આપી રહ્યો છું. અપ્રતિપાતી ગુણ. ગુણ આવે એટલે જાય જ નહીં. કરી શકાય કે ન કરી શકાય? જો ખાસ ધ્યાન રાખજો, આજ પૂર્વે આપણે આલોચનાઓ કદાચ લીધી છે. આજ પૂર્વે વિનય ઘણો કર્યો છે, વ્યાવચ પણ બધી કરી છે. એવું નથી, પૂર્વના ઘણા ભાવમાં ઘણું બધું કર્યું હશે, પણ કેમ નથી ટક્યું? કારણ કે એ શુદ્ધ મનપૂર્વક નથી કર્યું, ઈચ્છાપૂર્વક નથી કર્યું. કરવા માટે વડીલોની સેવા દરેક કરે છે, એની ના નથી. પણ એક મારા કર્મ તૂટે છે, તમારા સેવાથી મારા કર્મ તૂટે છે, તમારી ભક્તિથી મારા ગુણો વધે છે. આ દ્રષ્ટિકોણ લાવવાનું. મને લાભ આપો. સમજાય છે? એક શાવકભાઈ જેમની પાસે ઓપ્શન છે, સારા એવા પૈસા છે, પોતાની માતાની સેવા માટે 2-3 માણસો રાખી શકે છે. માતાનું વજન થોડું વધારે છે, ઘણી બધી અમુક પ્રોબ્લેમો છે, છતાં પણ એ ભાઈ કે હું જ એની વ્યાવચ કરીશ. સમજાય છે? હું જ વ્યાવચ કરીશ એની. એનું એવરીથિંગ ક્લીનિંગ કરીથી લઈને બધું જ કરવાનું એ કે હું કરીશ. કોઈ માણસના હાથમાં હું કામ નહીં આપું. કે આટલો મોટો લાભ હું કેવી રીતે જવા દઉં? તમે સમજો છો હું શું કહું છું? વ્યાવચ. પહેલી વ્યાવચ આપણા ઘરના દરેક વ્યક્તિઓ. આગળ વધીને વ્યાવચ આપણા નજીકમાં રહેલા દરેક શમણી ભગવંતો. અને ત્રીજી વ્યાવચ શાસનની. કેટલા ઊંચા ઊંચા આત્માઓ છે જે શાસનની સેવા કરે છે, અહોભાવ ત્યાં મસ્તક ઝૂકી જાય કે કઈ નથી કરતા, કઈ નથી કરતા. ઘણી વાર આમ દુઃખ થાય કે આ જે જ્ઞાન મળ્યું છે ને, અમને પણ આ શાસને જ્ઞાન આપ્યું છે. અમારું પોતાનું તો છે નહીં, પ્રભુએ આપ્યું છે. પણ ઘણી વાર દુઃખ થાય કે જેવું જોઈએ છે એવી સેવા નથી કરી શકતા અમે પણ શાસનની. ઘણી વાર આમ થઈ જાય, કારણ કે વ્યવહાર લઈને બેઠા છીએ, સંસાર લઈને બેઠા છીએ, એટલે ભણાવવા માટે પણ પૈસા લઈએ છે. દુઃખ થાય છે ઘણી વાર કે એક શાસને આપ્યું છે, શાસને તો ફ્રીમાં આપ્યું છે અને લોકોને આપીએ છીએ એના પૈસા લઈએ છે. શાસનની સેવા જ નથી થતી. દુઃખ થાય છે ઘણી વાર. પણ કઈ નહીં, પ્રયત્ન કરવા છે. આપણે બધાએ ભેગા મળીને પ્રયત્ન કરો છે. આ શાસન જે છે ને 21,000 વર્ષ ચાલવાનું છે. આપણે ચલાવવાનું છે. એની સેવા કરવી છે, ભરપૂર સેવા કરવી છે. જે રીતે થઈ શકે એ રીતે કરવું છે. એક જીવને પણ જો ધર્મ પમાડશું ને, એક જીવને પણ જો ધર્મમાં સ્થિર કરશું ને, એક જીવને, આપણું કામ થઈ ગયું. આ શાસનની સેવા છે. એક જીવના મનમાં ધર્મ પ્રત્યે જો અહોભાવ જાગી ગયો ને કે ના, આ પ્રભુએ બતાવેલી વસ્તુ ખૂબ ઉત્તમ છે, ખાલી આટલો અહોભાવ
કે પ્રભુએ ખૂબ સરસ આપ્યું છે, આના જેવું ક્યાંય નથી, આ જ મને તારશે. આવો અહોભાવ જો એક વ્યક્તિના પણ મનમાં જાગી ગયો ને, આપણી શાસનની સેવા થઈ ગઈ. આ વ્યાવચ છે. બોલો, થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે કે ના થઈ શકે? આ એક એક જે કરતા કરતા કેવા કેવા કર્મ તૂટે છે આપણને આઈડિયા બી નથી. ભયંકરમાં ભયંકર, ચીકણામાં ચીકણા, નિકાચિત તો ન કહી શકું, પણ ચીકણામાં ચીકણા કર્મ આમ તોડી શકે છે. કેટલાય ભવોના, અનંત ભવના કર્મને તોડવાની તાકાત છે. જેટલી બને એટલી વ્યાવચ કરજો. જ્યાં મળે ત્યાં ચાન્સ ગોતજો કે ના, કોઈ પણ રીતે મારે સેવા કરવી છે, મને લાભ જોઈએ છે, મને લાભ જોઈએ છે. કારણ કે મારે મારા કર્મ તોડવા છે, મારે તમારી અંદર રહેલા 500 કરોડ મારા એકાઉન્ટમાં જમા કરાવવા છે. બરોબર ને? હા તો પાડો, મારે 500 કરોડ નથી જોઈતા, અને આમ બી તમારા એકાઉન્ટમાંથી માઇનસ નહીં જ થાય. ચાલો, ખૂબ અદ્ભુત આ ગુણ છે વ્યાવચ નામનો. ખૂબ એટલે ખૂબ અદ્ભુત. બાહુબલીજીની અંદર પણ આટલું બળ હતું, એનું મુખ્ય કારણ હતું પૂર્વભાવમાં થયેલી શમણ શમણી ભગવંતની વ્યાવચ. ચક્રવર્તી પણ જ્યાં ઝાંખો પડી જાય, આ વ્યાવચની તાકાત છે. બસ એક વિનંતી છે દરેકને, સૌથી પહેલા આપણા નજીકના દરેક વડીલોની, આજુબાજુમાં રહેલા દરેકે દરેક બીમાર, આજુબાજુમાં રહેલા દરેક શમણ શમણી ભગવંતો, અને આપણને મળેલું જે શાસન, જે પણ રીતે થઈ શકે એની ખૂબ સેવા કરજો. ગુણો એમને આવશે, વગર મહેનતે આવશે. આપણી પાસે સમયની અમુક લિમિટેશન છે, એટલે વિશેષ જતા નથી, પણ આપ પ્રયત્ન કરજો. પ્રાયશ્ચિત, વિનય, વ્યાવચ, ચોથો ગુણ છે. ચોથો ગુણ એની અંદર છે સિમ્પલ, જે આપણે સ્વાધ્યાય કહીએ છીએ. સ્વાધ્યાય એમ કહેવાય છે કે એક ગાથા કરીએ ને, એક ગાથા, એક ઉપવાસથી લઈને 3 ઉપવાસ જેટલા કર્મની નિજરા થાય છે. બોલ, અત્યારે આપણે ઉપવાસ કરી શકવાના છે? અમુક રોગના કારણે કે અમુક શરીરની બીમારી, શક્તિ ના હોય તો રોજ ઉપવાસ કરી શકવાના આપણે? સમજાય છે? ખાલી એક ગાથા કરો, કેટલા બધા ફાયદા. યાદ શક્તિ વધે. બોલો, દિવસે દિવસે અત્યારે આપણી યાદ શક્તિ વધે છે કે ઘટે છે? યાદ શક્તિ વધે છે કે ઘટે છે? આર્થિક સહાયથી લઈને એવરીથિંગ, જેને જે કમ્ફર્ટ જોઈએ છે કમ્ફર્ટ આપી દેવું, દે ઓલ વ્યાવચ. આપણી યાદ શક્તિ દિવસે દિવસે વધે છે કે ઘટે છે? રોજ એક ગાથા ભણવાનું ચાલુ કરી દો, એક ગાથા ગોખવાનું ચાલુ કરો, યાદ શક્તિ વધી જશે. ખરેખર કહું છું. આ જ્ઞાન શું આપી શકે છે? જ્ઞાનાવરણીનો કર્મનો ક્ષયપસમ કરે. પાંચમના ચૈત્યવંતનની અંદર આપણે શું બોલીએ છીએ? જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે હ. જ્ઞાની એટલે જે જ્ઞાન ભણે, જે જ્ઞાન ભણાવે, જે જ્ઞાન વાંચે, બધા જ જ્ઞાની કીધા છે. એક ગાથા તમે કરો. નવી ગાથાની વાત છે, ખાસ ધ્યાન રાખજો. અને રિવિઝન પણ તમે કરો. એક એક શ્વાસોશ્વાસમાં પૂર્વ કોડી વર્ષા લગે, પૂર્વ કરોડ વર્ષમાં ભેગા કરેલા પાપને એક એક શ્વાસમાં તોડવાની તાકાત છે. બોલો, જ્ઞાન ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ? જોઈ લો. હવે અત્યારે છે ને, આપણે બધા ભેગા મળીને શું કરીએ છીએ? અત્યારે આપણા એક એક શ્વાસોશ્વાસમાં અત્યારે કર્મ તૂટી રહ્યા છે. હવે લોકડાઉને કેવું કેવું જબરદસ્ત નિમિત્ત આપી દીધું. આ 10 મહિનાના રોજનો 1 કલાક ગણી લો. ખાલી 10 મહિનાના રોજનો 1 કલાક ગણી લો. હવે તો બીજા તમે કેટલા સ્વાધ્યાય કરતા હશો, પણ 10 મહિનાના રોજ 1 કલાકનો સ્વાધ્યાય ગણો તો એક એક શ્વાસોશ્વાસમાં કેટલા કર્મ આ લોકડાઉને તોડાયા આપણા. આ પણ જ્ઞાન છે. વાંચવું, પ્રશ્ન પૂછવું, સાંભળવું, રિવિઝન કરવું, ચિંતન કરવું, સ્ટોરી સાંભળવી, પૂર્વ મહાપુરુષોના થયેલી એક વાતોને વાગોળવી, આ બધું જ ધર્મકથામાં આવે. બધા કર્મ તોડાવે. પ્રયત્ન કરવાનો. વાચના, પૃષ્ણા, પરાવર્તના, અનુપ્રેક્ષા, જે રીતે થઈ શકે એ રીતે સ્વાધ્યાય કરવાનો.
મુનિ ભગવંતોને 15 કલાક સ્વાધ્યાય કીધો છે, 9 કલાકથી લઈને 15 કલાક. શ્રાવક તરીકે 3 કલાક કીધું છે. 3 કલાક જેટલું થાય એટલું પ્રયત્ન કરવાનો. શરૂઆતમાં સ્તવનથી ચાલુ કરવાનું. કદાચ ગોખવામાં અઘરું પડે, સ્તુતિઓ સ્તવનો કરવું, એમ કર્મ તૂટતા જાય તો પછી આવશ્યક સૂત્ર કરવાના. એમ કરીને આપણે આગળ વધવાનું. આગળ વધીએ છે, પછી આવે છે ધ્યાન. ધ્યાનમાં સિમ્પલ છે, આર્ત અને રૌદ્ર ધ્યાન ના કરવું, જેની આપણે પૂર્વે ઘણી ચર્ચા કરી છે. આર્ત ધ્યાન એટલે જે ન ગમે, જે ના ગમે એ વસ્તુ જ્યારે આવે ત્યારે જે સતત મનમાં વિચારો આવે, જે ગમતું હોય એ છૂટી જાય, તૂટી જાય કે ના મળે ત્યારે જે સતત મનમાં વિચારો આવવા, સતત ભવિષ્યકાળની ચિંતાઓ કરવી, નિયાણા બાંધવા, એક્સચેન્જ ઓફર જેવું કરવું, આ બધું આર્ત ધ્યાનમાં આવે. રૌદ્ર ધ્યાનમાં સિમ્પલમાં એક્સ્ટ્રીમ લેવલની દરેક વસ્તુ, હિંસા સંબંધી, ચોરી સંબંધી, આ બધી વિચારણાઓ આવે. સિમ્પલમાં એટલું કરવું ખાલી, પ્રભુની જે આજ્ઞાઓ છે, દરેક ક્રિયા કરતા આમાં પ્રભુની આજ્ઞા આ છે, આમાં આ કર્મનું આવું ફળ આવી શકે, ભલે હું કરું છું પણ આના કારણે આવું આવું કર્મ બંધાઈ રહ્યું છે. બસ ખાલી આવી વિચારણા પણ આપણા કર્મ તોડાવે છે. ખાલી આટલી વિચારણા, જે કરું છું એ ખોટું છે, પ્રભુની આજ્ઞા આ છે, મારે આમ કરવું જોઈએ, આ બધું ધર્મ ધ્યાન આવે. અને એવી રીતે પણ કરીને આપણે એક પ્રયત્ન કરવો છે, સતત કર્મને તોડવાનું. થઈ શકે કે ના થઈ શકે, આપણે ચાન્સ જ નથી છોડવો, પ્રયત્ન જ કરવો છે, કોઈ પણ રીતે કર્મ તોડવું છે. અંતિમ જે બતાવે છે કાયોત્સર્ગ, કાયાને છોડવી. કાયોત્સર્ગ એટલે કાયાને છોડવી. ઘણી અલગ અલગ એની રીત છે. સિમ્પલમાં કષાયોથી મુક્ત કરવું. આ કાયાને ગમે તે પ્રસંગ બને, કષાય ન થવો જોઈએ. કાયાને એકદમ સ્થિર કરી દેવી, એકદમ સ્થિર કરી દેવી. આગળ વધીને મન વચન, આપણે બોલે ઠાણેણમ મોણેણમ ઝાણેણમ, એક જ સ્થાનમાં, એટલે ત્યાંથી પણ એકદમ સ્થિર રહેવું. મૌન એટલે એકદમ શબ્દથી પણ મૌન અને વિચારોનું પણ મૌન, બધી જ રીતે મૌનમાં જવું. કાયા ઉપરનો રાગ સંપૂર્ણ છોડી દેવો. યસ, કાયા ઉપરનો રાગ પણ છોડી દેવો. આને પણ કહેવાય છે કાયોત્સર્ગ. કાયાને છોડવી બસ, અને છોડવા માટેના દરેક પ્રયત્ન એ કાયોત્સર્ગ છે. પૂર્વના કાળના અલગ અલગ ઘણા પ્રકારો આવે છે. આમાં 6 પ્રકારના અલગ અલગ ભેદો છે. પણ આટલું યાદ રાખવું, રોજ પોસિબલ હોય તો મિનિમમ 10 લોકસ, વધીને 20 લોકસ, વધીને 100 લોકસ સુધીની આપણે કાયોત્સર્ગની ક્રિયા કરવી. ઘણા એવા શ્રાવક શ્રાવિકાઓ છે આજે પણ રોજના 10 થી લઈને 20 થી લઈને 100 લોકસ સુધીના કાયોત્સર્ગ કરે છે. એવા શ્રમણ શમણી ભગવંતો આ કાળમાં હાજર છે, જે રોજ 100 થી લઈને 250 લોકસનો કાયોત્સર્ગ કરે છે. રોજની વાત કરું છું, કારણ કે આ કર્મ તોડવાના ઉત્કૃષ્ટ નિમિત્તો છે. એટલે યસ, ઉભા જ કર્મ તોડવાના ઉત્કૃષ્ટ નિમિત્તો છે. એટલે આપણા પ્રયત્ન કરવા, જેટલું થઈ શકે એટલો પ્રયત્ન કરવો. આવતીકાલે એક પ્રભુ પાર્શ્વ અને એમના પ્રભાવો અને પૂજ દશમીની આરાધના વિશે આપણે કંઈક જોશું, કે કઈ રીતે આપણે એમની આરાધના કરવી. બરોબર છે? એટલે જેને પણ આપ જોડી શકો તો ખાસ જોડજો. પૂજ દશમીની આરાધના કઈ રીતે કરવી આપ સર્વેને ખબર છે, પણ એક વિશેષ પ્રયત્ન કરો છે કે આપણે થોડો વધારે ભાવમાં આવી શકીએ. ગુરુવારથી એ સ્ટાર્ટ થઈ રહ્યું છે પૂજ દશમીની આરાધના, એટલે આપણે કાલે એ વિશે કંઈક જોશું. સંલીનતા જે તપ છે એમાં 4 અલગ અલગ ભેદ છે. પહેલો પ્રકાર એવો છે ઇન્દ્રિય સંલીનતા, એટલે 5 ઇન્દ્રિયને અશુભ જગ્યાએ રોકવી. કષાય સંલીનતા, કે કષાયના નિમિત્ત મળે, ગુસ્સો આવવાનું નિમિત્ત મળ્યું, જે પણ નિમિત્ત મળે તો એને કંટ્રોલ કરવું. બ્રહ્મચર્યના પણ પાલન કરવા, એટલે ત્યાં પણ અશુભ જગ્યાએ મન જતું રોકવું, અને મન વચન કાયની પ્રવૃત્તિને પણ અશુભ જગ્યાએ રોકવું. આ બધી સંલીનતા નામના તપ છે. ચાલો, સ્તુતિના આધારે પૂર્ણાવતિના અંતર પડશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. શાવિકાબેન, સ્તુતિ બોલજો. આગે આપશો જી. હાજી બોલજો. કરી તો જુઓ ને તમે, કરી તો જુઓ ને,
પ્રભુએ બતાવ્યું તપ કરી તો જુઓ ને, કરી તો જુઓ ને તમે, કરી તો જુઓ ને, પ્રભુએ બતાવ્યું તપ કરી તો જુઓ ને. પૂર્ણોદરી વૃત્તિ સંક્ષેપ અણસન તપ, રસ ત્યાગ કાય ક્લેશ સંલીનતા તપ. કરી તો જુઓ ને બાહ્ય તપ કરી જુઓ, પ્રભુએ બતાવ્યું તેમ કરી તો જુઓ ને. આભ્યન આલોચના વૈયાવર વિનય અભ્યંતર તપ, સ્વાધ્યાય ધ્યાન કાર્યોત્સર્ગ તપ. કરી તો જુઓ ને અભ્યંતર તપ કરી તો, પ્રભુએ બતાવ્યું તેમ કરી તો જુઓ ને. મારા ગુરુએ બતાવ્યું તેમ કરી તો જુઓ ને. પ્રણામ સર. પ્રણામ, ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વે શાતામાં રહેજો. ખૂબ 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 શુભમાં રહેજો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. ખૂબ સરસ. પ્રણામ. પ્રણામ સર. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ બધાય શાતામાં રહેજો. પ્રણામ સર.